આપણે જે રીતના જોયું કે ઓટો એઝ અ સેક્ટર ડિસ્ક્રિશનરીમાં એ પણ આવે છે. ગઈકાલે એમાં ટેરિફ એક પોઝ અહીંયા લગાવ્યું છે કે કદાચ એક્ઝામ પણ કરે. એવા પણ ઘણા સેક્ટર્સ રહ્યા છે જે ચેન્જીસ આવ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી. પછી આઈટી મોબાઈલ્સ તરફથી આપણે જોઈએ તો અહીંયા પણ આપણે થોડું ચેન્જીસ જોઈ રહ્યા છીએ. કઈ રીતના તમે જોશો આ બધા સેક્ટર્સ? તમને ગમશે? તમે અત્યારના અહીંયા નજર રાખશો? પ્રીતિજી, એકચ્યુઅલી તમે જે પહેલે તો આઈટી આપણે વાત કરી લઈએ. આઈટીનું એકચ્યુઅલી વી ટર્ન નેગેટિવ આપણા ફરવરીમાં જ, ફરવરી 2025માં આપણે આઈટી પર નેગેટિવ થઈ ગયેલા હતા. અને એક રીઝન તો ઓબ્વિયસલી હતો કે આ જે ટેરિફ્સ અનાઉન્સમેન્ટ આવવાના હતા, ઇટ વોઝ ગોઈંગ ટુ ક્રિએટ કે ખાસી અનસર્ટનિટી ક્રિએટ કરવાની હતી બિઝનેસીસમાં ઇન ધ યુએસ. ને નોર્મલી આપણે આ જોયું છે જ્યારે જ અનસર્ટનિટી આવે તો આખા બિઝનેસીસોમાં ડિસ્ક્રિશનરી સ્પેન્ડ્સો હંમેશા પુલ બેક થઈ જાય. તો તે વોઝ વન રીઝન. ને બીજો રીઝન આ હતો કે આપણે પહેલે સોચતા હતા કે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આઈટીમાં મદદ કરશે. પણ તે આપણે એવું લાગ્યું કે એકચ્યુઅલી ખાસું સ્ટડી કર્યા પછી મીટિંગ ફ્યુ કન્સલ્ટન્ટ્સ, આપણને એવું લાગ્યું કે આ આઈટીને વસ્તુ તો બહુ હાનિકારક છે એઆઈ. કારણ કે જે મોડલ આજની તારીખમાં આઈટીનો છે તે છે કે તમે કેટલા લોકો એમ્પ્લોય કરો છો, કેટલા કલાક એ લોકોએ સ્પેન્ડ કર્યા પ્રોજેક્ટ પર, ને કેટલો રેટ તમે ચાર્જ કરવાના છો પર આર બેસિસમાં, મલ્ટીપ્લાય ઓલ ધીસ, ને દેટ ઇઝ યોર રેવન્યુ મોડલ. આ 30 વર્ષથી આ રેવન્યુ મોડલ ચાલેલું છે. વિથ એઆઈ એક તો નંબર ઓફ પીપલ તમારા રિડ્યુસ થઈ જાય છે. જે તમે નંબર ઓફ આવર્સ, એટલે જે કલાક તમે સ્પેન્ડ કરેલા હતા પ્રોજેક્ટ પર, તે રિડ્યુસ થાય છે. પ્રોબ્લી રેટ તમારું થોડો વધી જશે, પણ તે ધ પોઈન્ટ ઇઝ કે ધ હોલ મોડલ કમ્પ્રેસ થઈ જાય ને તેથી રેવન્યુમાં ક્વેશ્ચન માર્ક આવે છે. તેથી આપણે ડિસાઇડ કીધું કે આઈટી ઇઝ આઉટ. ને એકચ્યુઅલી તમે જોવા જાઓ તો વેરી બિગ ડિસિઝન હતો. ને આપણી પાસે 20% આઈટી હતો, તેથી આપણા ફેબ એન્ડમાં આપણી પાસે 20% કેશ પડેલું હતું, વિચ વી ડિપ્લોયડ ઇન માર્ચ. બટ દેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. પણ ધ પોઈન્ટ ઇઝ કે આઈટી મને લાગે છે તમે આગળ ચાલતા એક મોટો ક્વેશ્ચન માર્ક થવાનો છે. ને એઝ આઈ સેડ કે આગલા 2 દિવસમાં તો આજે વિપ્રો છે જે ક્વાર્ટરલી ગાઈડન્સ આપે છે, અને કાલે ઇન્ફોસિસનું રિઝલ્ટ છે જે એન્યુઅલ ગાઈડન્સ આપે છે. તો આપણને જોવાનું છે કે એ લોકોના ગાઈડન્સ કેવા છે. આમાં આપણને નથી લાગતું એટલા એક્સાઇટિંગ રહે. ને તમે જે બીજી વાત કીધી ઇલેક્ટ્રોનિક્સ છે બધાની, જ્યાં ડેફર કીધેલું છે ટ્રમ્પજીએ, આ એકચ્યુઅલી તમે નેક્સ્ટ દિવસે જો એની કમેન્ટ્રી સમજતે તો ધ રીઝન ફોર ડેફરમેન્ટ ફાર્મા ને ઇલેક્ટ્રોનિક્સ બેઉમાં વોઝ કે એ લોકો નવી પોલિસી લાવી રહ્યા છે ચિપ્સની ઉપર ને ફાર્માની ઉપર. ફાર્મામાં તો ઓલરેડી ઇન્વેસ્ટિગેશન શરૂ થઈ ગયેલો છે એ લોકોનો, ઇન્ટરનલ ઇન્વેસ્ટિગેશન, કે 12 કે 13 પોઈન્ટ નીકાળેલા છે એ લોકો ટુ ઇન્વેસ્ટિગેટ. ને તે હિસાબે આપણને લાગે છે કે ત્યાં પ્રોબ્લી 4-5 અઠવાડિયા પછી એ લોકો એક નવો ટેરિફ ઇમ્પોઝ કરવાના છે ઓન વેરિયસ પ્લેસ. સો દેટ વિલ બી વન. ને બીજું આજે ઇલેક્ટ્રોનિક એક્ઝેમ્પશન આપેલો છે, ત્યાં બી ચીપની ઉપર જ્યારે એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરશે તો આઈ એમ શ્યોર ઇલેક્ટ્રોનિક્સ વિલ ગેટ ઇફેક્ટેડ. તેથી જ આપણે પ્રીતિજી આજની તારીખમાં તો બહુ કન્ફ્યુઝિંગ લાગેલું છે. દેટ્સ વાય વી આર નોટ રિએક્ટિંગ. કઈ બી આ ન્યૂઝ આઇટમ પર આપણે રિએક્ટ નથી કરતા, બીકોઝ વી નો કે કાલે ચાલતા તે બી ચેન્જ થઈ શકે છે. તેથી ઇટ્સ બેટર ટુ સ્ટે બેક, સિટ બેક, રિલેક્સ, ને અકોર્ડિંગ ટુ યોર આઈડિયાઝ યુ ટેક અ. ટ્રુ. બટ જે હજી પણ શાઇન થઈ રહ્યું છે બિકોઝ ઓફ ધીસ અનસર્ટનિટી ઇઝ પ્રેશિયસ મેટલ, ગોલ્ડ એન્ડ સિલ્વર. હવે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે હજી ધ વે ભાવ અહીંયા વધ્યા છે, ને જે રીતના આપણે જો 1 યરના જો ગેઇન્સ જોઈએ તો ઇટ્સ મીન લાઈક $1,000 પ્લસ પર આઉન્સ. કઈ રીતના તમે જોશો? તમે પ્રેશિયસ મેટલ્સ સેગમેન્ટ કે ફેરસ નોન ફેરસ મેટલ સેગમેન્ટ તમને અત્યારના ગમે છે કે તમે દૂર જ રહેશો? મેટલ્સમાં તમે બરાબર વાત કરી. પ્રેશિયસ મેટલ્સ લુક્સ ધ વે ફોરવર્ડ રાઈટ નાઉ. કારણ કે એકચ્યુઅલી તમે જોવા જાઓ ગોલ્ડ, જે મોસ્ટ પ્રેશિયસ મેટલ્સ છે આજની તારીખમાં, રિટર્નમાં બી બહુ સારો છે. ત્યાં એકચ્યુઅલી ગોલ્ડ એક હેજ માની જવાય છે અગેન્સ્ટ અનસર્ટનિટી. ઇન્ફ્લેશન, ઓલવેઝ પીપલ બાય ગોલ્ડ. તો જ્યાં સુધી તમે જેમ શરૂઆતમાં બોલ્યું ટ્રમ્પ હવે રહેવાના છે 4 વર્ષના વસ્તે, તો આ 4 વર્ષમાં મને લાગતું અનસર્ટનિટી રેટ રહેશે એટલી. પણ તે મને લાગે નેક્સ્ટ કપલ ઓફ ક્વાર્ટર્સ એક ખાસી અનસર્ટન ફેઝ હશે, માર્કેટ બહુ ચોપી હશે. પણ તે ઓબ્વિયસલી આઈ થિંક પ્રેશિયસ મેટલ વિલ ડુ ફાર બેટર દેન ઇક્વિટીઝ
in the next couple of quarters. That is one. In terms of મેં ફેરસ નોન ફેરસની જે વાત કીધી, ફેરસ તો આપણે જરાક બી નથી ગમતા કે લુકિંગ એટ ધ કેપેસિટી ચાઇના કંટ્રોલ્સ, તે ચાઇના પાસે તમે સ્ટીલની વાત કરો તો 50% ઓફ ગ્લોબલ કેપેસિટી ચાઇના પાસે પડેલી છે. હવે તે અગર જો ચાહે that country if it wants to start dumping just to hurt global economies, ગ્લોબલ પ્રોડક્શન, તો તે લોકો આરામથી કરી શકે છે અને તેથી ત્યાં આપણને એટલું નથી ગમતું. નોન ફેરસ આપણને હવે ગમે છે કે દેટ ઇઝ અ ગ્રીન મેટલ, અને ત્યાં બી સિલેક્ટિવલી આપણને ગમે છે, એટલા જાસ્તી કમ્ફર્ટ નથી બી કરતા. અગેન ચાઇના પાસે ખાસી કેપેસિટીઓ છે પણ તે એટ અ કોસ્ટ, તેથી આપણને તે જાસ્તી ગમે છે. ચાઇનાની વાત કરી રહ્યા છે દિનશોજી, નો અને આ બધા જ કન્ટ્રીઝ વિચારતા હશે જે પણ એક્સપોર્ટમાં છે કે જો, અને ચાઇના પર અત્યારના ટેરિફ છે રાઈટ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ કરતાં. તમને લાગે છે કે એ રીરૂટ કરી શકે છે એક્સપોર્ટ, બિકોઝ ધ વે દે આર મેકિંગ દેર બેઝ, અને જે રીતના સાઉથ અમેરિકા તરફ હવે નજર રાખી રહ્યા છે, જે રીતના ત્યાંથી એક બેઝ બનાવી રહ્યા છે, કયા એરિયાઝ તમને લાગે છે કે વી કેન આઉટશાઇન, ધ ઇન્ડિયા કેન આઉટશાઇન ધ ચાઇના જે એક્સપોર્ટ કરે છે એમાં, અને એ કયા સેક્ટર્સ તમે આઈડેન્ટિફાઈ કર્યા છે? તો પ્રીતિજી, એકચ્યુઅલી ચાઇના વગર આપણે બી એટલા સારા નથી થઈ શકતા કે જેમ આપણું હેન્ડફોન્સ છે, સ્માર્ટફોન્સ દેટ વી આર એક્સપોર્ટિંગ, 75-80% જે કમ્પોનન્ટ છે આપણા તે તો ત્યાંથી જ આવે છે, ચાઇનાથી જ આવે છે. તો હવે તમે અગર જો ડ્યુટી લગાડશો ચાઇના, યુએસ, રીરૂટ થઈને આપણે કરી શકીએ છીએ, પણ આઈ એમ શ્યોર યુએસ વિલ સી થ્રુ દેટ. તેથી મને એવું લાગે છે કે બહુ લિમિટેડ આપણી પાસે એવા ગેમો છે જે આપણે વી કેન પ્લે એન્ડ વી કેન બીટ ચાઇના એટ ધ ગેમ. તેથી ઇટ વિલ બી મોર સિલેક્ટિવ દેન એનીથિંગ એલ્સ. ને આજની તારીખમાં તો આપણને તે જ લાગે છે કે ઇન્સ્ટેડ ઓફ ટેકિંગ સચ વેરિડ કોલ્સ, ડોમેસ્ટિકમાં જ મને જ્યાં કમ્ફર્ટ છે તે જ તમે જાઓ ને તેમાં જ તમે ઇન્વેસ્ટ કરો. દેટ વિલ બી ધ આઈડિયલ વે ટુ ડુ. એબ્સોલ્યુટલી ધ ડોમેસ્ટિકલી ફોકસ્ડ કંપનીઝમાં, એરિયાઝમાં, સેક્ટર્સમાં અત્યારના આપણે નિવેશ કરવાનું છે, બિકોઝ ઇટ્સ આપણું કમ્ફર્ટ લેવલ અત્યારના ત્યાં જ છે. વોટ વી કેન સી આપણે અહીંયા નજર રાખીશું અને એમાં જ સેક્ટર્સમાં આપણે અત્યારના નિવેશ કરીશું. ઓન દેટ નોટ